હે ભગવાન ઉપાડી લેને. માથા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયા. મગજનું દહીં કરવાનું નહીં. મગજનું દહીં 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 કરવાનું નહીં. હવે જો ફોનની જે વાત છે ને એ કેવી વાત છે કે ત્યાં લોકેશન બધા એવા હોય અને મારા ફોન નહીં લાગે. હજુ આ સારી વાત કરી દે. અરે પણ મારા ફોન લાગશે બી નહીં ત્યાં. તમારા બધા પ્લાન છે ને વાડીની અંદર મૂકી દેજો. આયા મોટા પ્લાન છે. મોટા ભાઈને અમે રોકવા બેઠા છે ને તમે વળી કે મારે જવું છે. અરે આ જયંતિ તું મૂક ને હમણાં 1 મિનિટ હું તને ફોન કરું પાછો. આ બુકિંગ કરવાનું ફાઇનલ છે. હું તને ફોન કરું છું. અરે યાર શું જ કરે છે તું? મારું પેલું ક્રેડિટ કાર્ડ તને માંગુ છું. મારે એને પેલાને પેમેન્ટ કરવાનું છે. તમે છો કોણ? હવે આ જો છે અને ઘરવાળાને આટલા વર્ષ પછી મને પૂછે છે કોણ છે. તમારે ગોવા જવું હતું ને? હા તો જઈશ જ ને પણ ત્યાં. કરો પેમેન્ટ હવે જોઉં છું તમે કેમ ના જાઓ એટલે છો. તું ક્રેડિટ કાર્ડ નહીં આપે મારું? ભાભી આ તો જો કેવા છુપા રુસ્તમ નીકળ્યા. કેમ? અરે સિરિયલ માં કામ કરે છે. પેલું મગજનું દહીં સિરિયલ નથી આવતું? ના હોય એટલે તમને કીધું તું ને આ લોકો શું કહે છે. ભાભી તમે આમ આવો. આ તો મારા ભાઈ છે. આ મારા ભાભી આ છે. હા આ તો રમેશ. તું ભાભી ભાભી છે ને? મારા ઘરવાળા છે. હા? તમે શું કહો છો? આ એક્ટિંગ કરે છે. એમને સમોસાની લારી છે. એ કશું જ ના કરી શકે. શું ભાભી આ સાંજ પડી ગઈ. આ તમે પેલા આયા તા કઈક જરાક ફોન બોન કરો ભાઈને કે આ શું લફડું છે બધું. આપણને મને તો કઈ સમજ નથી પડતી યાર. ક્યાં સવારની કરું તો છું એને ફોન. ના પણ તમે લગાઈ જો ને પણ. તમે આટલી શાંતિથી બેઠા છો કેવી રીતે? મને તો જપ જ ના મળે. હું તો જ્યાં સુધી આમને ઘર ભેગા ના કરું ને મને તો જીવ જ આમ અધર જ રહે મારું. શીખ તું શીખ જરા ભાભી જોડેથી. ટાટુ તમે કેવાય મને યાર. કશું ના શીખવાડો. ફોન કરવા દે. જો મેં કીધું તું ને નથી લાગ્યો? હજી કવર ક્ષેત્રની બહાર પણ ભાભી, આ કવરમાં કેદી પૂરાશે અત્યારે- મને તો ઈ ન સમજાતું. અત્યારે આ સીઝન એવી છે ને એટલે વરસાદ પડતો હશે તો કદાચ ટ્રેનમાં છે ને ક્યાંક કોઈ જગ્યાએ નહીં લાગતું હોય પણ આપણે ફોન કરતા હું રહીએ. શું વિચારું છું ભાભી એ લોકો એક આ સેટ ડાઉટ છે હા કે આમ લોકો એવું કહે છે તો કદાચ એવું બની શકે. આ મને બી એવું લાગે હો રમેશ ભાભી. ને મહેશ બે હોય એવું હોઈ શકે ખરી. આ ભાઈ આવી ગયા. એ મોટે ભાઈ અરે તમે પાછા કેમ કેવી રીતે અચાનક? આવી શકે? અરે એક મિનિટ, તમે તો હજી 3 દિવસનું કહીને ગયા હતા ને કે હજુ 3 દિવસ પછી આવીશ અને એમાંય પાછા 3 દિવસનું કહીને આવે તો પાછા અઠવાડિયો. આજ ને? તો પછી તમે અત્યારે કેમ આટલા વહેલા આવી ગયા? અને આ- એક મિનિટ, અમે ચૂરણની ગોળી તો મૂકી હતી ડબ્બી. ના હું ભૂલી નથી હો. અરે પણ ભાભી મને તો ડાઉટ લાગે છે. આ પેલો આવ્યો તો ને હમણાં ભાભી, પેલા આ સવારે તમારા ગયા ને, લોકો રમેશ- તમારા લોકોની દુઆઓ પ્રાર્થનાઓ કામ લાગી ગઈ એટલે એટલી બધી દુઆઓ કામ લાગી ગઈ કે હું ત્યાં પહોંચી જ ના શક્યો. અડધેથી મારે પાછા આવવું પડ્યું. એમ બોલો કે Thank તમે you. સવારે ઘરે આયા હતા ને એને મારી પાછા આયા માટે ભાભી. મારી માટે શાંતિ તમે લોકો દુઆઓ કરીને પ્રાર્થનાઓ. થેન્ક યુ થેન્ક ગોડ. ભાઈ પણ અમે હવારથી અહીંયા આગળ ટેન્શનમાં છીએ અને તમે હવે બધું આ એક્ટિંગ હવે શું બંધ કામ કરો. ટેન્શનમાં આવે? સવારે તો મારા તમે લીધે ઘરે ટેન્શનમાં- આયા હતા. હાસ તો. સવારે તો તમે ઘરે આયા હતા. હવે તમે યાર, તો સવારે જ આવ્યા હતા. હા વાહ તમે લોકો યાર જો એક તો હું પણ તમે એક વાત નક્કી કરો તમે લોકો- મોટા ભાઈ. એ તમને એમનું રિએક્શન જોઈને ખબર પડે છે એ કશું બોલી નહીં શકતા. એનો મતલબ શું થયું? એ સાચું ના એટલે એનો તમે મતલબ- સવારે આયા હતા ને તમે ઘરે અરે પેલા યાર બીજી મારી બેનની જોડે. હજી તો હું રેલવે હા. સ્ટેશન થી ગાડી મૂકીને આવ્યો છું. ડ્રોપ કરીને ગયા મને. આગળ જઈને આવ્યા ગયો ગાડી મારી આગળ લોચો કંઈક થયો. રાત્રે મને શું થયું મને ખબર નથી. મને ખાલી મેસેજ એવા મળ્યા કે પાછા જાઓ આગળ નહીં જવાય. આપણે હવે તો તમારે સીધું. પેલી- બસ ભાઈ જો બહુ બહુ એક્ટિંગ સાચું. કરી લીધી હો. તો ઈ ત્યાં જ ગયા ત્યાં હશે જ- પેલા. હા, એ હા, સમોસા ગયા બંધ હોય. ખાવા જ હા, ગયા. સમોસા. સમોસા કચોરી જોડે સમોસા ખાઈ આયા. હમ. મોટા ભાઈ પેલા જે બેન હતા તમારા બીજા વાઈફ એને ક્યાં મૂકીને આયા? અને આ મહેશ ને રમેશ ને મહેશ નું બધું શું ચક્કર છે તમારું? અરે યાર તમે લોકો આ શું વાતો કરો છો મારી જોડે? શું કઈ તમે આ છે ને એક્ટિંગ ટીવી માં કરે છે ને આપણી જોડે Real life એક્ટિંગ માં ઘરમાં બી આપણો એક્ટિંગ બનાવે કરો છો છે. તમે. શાંતિ યાર બહુ થઈ ગયું. ડોન્ટ પેઇન્ટ એની ડ્રામા પ્લીઝ યાર. ડ્રામા અમે ડ્રામા નહીં હું તમે કરું છું કરો છો. કે સવારે તમે ડ્રામા કરીને ગયા આ મહેશ કરીને કોણ છે આ મહેશ?
અને ડ્રામા કરે તો બરોબર, બીજી ઘરવાળી, બીજું ઘર. તમારી પેલી તમે વાઈફ જે ક્વેશ્ચન મને કરો છો ને એ જ હું તમને કરું કે તમે આ બધું શું કહી રહ્યા છો એ મને ખબર મગજમાં આવતું નથી આ બધું તમે. પણ આ ભાભી જૂઠા, હું ખોટો, આવડી આ ખોટી, બધા ખોટું બોલે છે. હજી બપોરે તો તમે અહીંયા આગળ અમારી સામે પેલીને તમારી ઘરવાળી કહો છો, આ ભાભીને ઓળખતા નથી. તો તમે કોઈ મારા સિરિયલનો પાર્ટ રાત્રે જોયો તો? તમે તે સિરિયલ જોઈ હશે એમને આ બધા આ બધું તમે લો, લોકો હવે સિરિયલ ને તમે real ત્રણે જણા. સિરિયલ ને મૂકો ને અને હા. પેલી કોણ આ હતી તો આ તમે મહેશ ઈ આ કહો મહેશ જરાક. આ મહેશ ને બીજી ને બધી આ બધું ક્યાંથી આવી ગયું? કોઈ તો સિરિયલ મારી કોઈ સિરિયલ જોઈ હતી કોઈ? પણ મોટા ભાઈ, અમે માનીએ છીએ કે તમે સારી એક્ટિંગ કરો છો, પણ ઘરમાં તો બક્ષી દો અમને. અરે એક્ટર તો છું Acting. યાર, હું પણ એક્ટિંગ ઘરમાં નથી કરતો. એ હું સ્ક્રીન ઉપર હોઉં છું ત્યારે એક્ટિંગ મોટા કરું. ભાઈ અમે એક્ટિંગ ની વાત નહીં કરતા. તો તમે યાર, રિયલમાં વાત કરીએ છીએ અમે. રિયલ ની વાત છે. સવારે તમે આ બપોરે wife ને તમે લઈને આ આવ્યા ખુરશી હતા. ઉપર બેસીને તમારી ઘરવાળી પેલી કે આ મારા વર છે, તમે કહો આ મારી ઘરવાળી છે, પેલી તમારી બેન છે, અને આટલી બધી એક્ટિંગ હવે તો છોડો, હવે તો સાચું કહો શાંતિ તમે. યાર, સાચું કે ના બધા શું કહે છે? તું બી આ લોકો જોડે શું કહેવા માંગે છે? હા, કહો મેં ભાભી એમ. મારા કાને સાંભળ્યું તું શું કહેવા? પેલી મહેશ મહેશ કરતી હતી ત્યારે મારા કાન અને જાની શું ના- હાલત થઈ છે તમને ખબર છે? હા, મારી સામે તમને મારું મહેશ કરતી હા હતી. કેવું કરતી હતી? તમે લોકો જ્યાં કંઈ કર્યા છે ને, મારા ખરેખર આ મગજની બહારની વાત છે અને આઈ રિયલી આઈ એમ હાઈલી સરપ્રાઈઝ યાર કે ના, પણ તમે જે હવે ભાભી મને ખબર પડી કે આ ભાઈ કેમ છે ને દર મહિને 2 દાડા આમ જઉં છું ને 2 દાડા તેમ હા, જઉં છું બિલકુલ ને, સાચી ઈ વસ્તુ. સમોસા ખાવા જ જાય છે ને સમોસા વેચવા જાય છે અરે તમે કચોરી પાછા જોડે. શું બોલતા અને હતા? હું સમોસા બનાવવાની વાત કરું ને તો મને તો નથી ગેસ થતા. થાય મને ગેસ થાય કરે અને બોલો. ત્યાં તો કે મારી લારી છે સમોસાની. તમે સમોસાની લારી ચલાવો છો? શાંતિ ધીસ ઇઝ ટુ મચ. હદ થઈ ગઈ યાર. તો માનવા હું બીજી તૈયાર બધી નથી. વાતો તારી સાંભળી લઈ, તારા જે તારા છે ને ફટકાર હોય તો ફટકાર લે, બાકી આવી બધી વાત ના કરે કે યાર બીજી ને ત્રીજી ને આવી બધી યાર બે વફાની વાતો કરવાની બાજુ. બે બાબાઈ તમે કરી છે, અમે- ભાભી અમે- નહીં. અમે તમે 6 કરી છે. આંખોએ જોયું છે ને તો? 3 મોઢાએ સાંભળ્યું છે ને બધું, તો પછી મોઢાથી ના સંભળે, કાનથી સંભળે. અરે પણ તારા આ ધબામાં હું હવે ભૂલી એ આપણે જયારે બે જણા કોલેજમાં હતા ત્યારે વસ્તુ અલગ હતી. હવે જો આ હું શાંતિ તારી ભાભી જોડે બેઠો છું, તું યાર આ અમે કોલેજમાં આ જ પણ કરતા સવારે હતા. પેલી નવી ભાભી લાતા એનું શું? જે તમે નવી ભાભી લાતા એનું Oh શું? God, યાર આ તમારું સ્ટેશન પકડાઈ ગયું છે કે ખબર નહીં પડતી કયા ના, તમે આજે તો ભાભી આપણે પેલાને હમણાં આપણે એને હોધીએ ગમે ત્યાંથી અને આપણે નક્કી કરીએ કે મને શું તો આ છે. વાતનો ફેસલો હવે જોઈએ જ અને છે. તમે ક્યાં બીજે પાર્ટ ટાઈમ પેલા જોબ લોકોને કરો છો? પેલી હા. બહુ છાતી આમ ફાડીને કઈ ગઈ હતી કે શાંતિ યાર, હું મેં તને ફેસલો કરીશ. અહીંથી જતા પહેલા કીધું હતું કે આ મારી આખરી ટૂર છે, નહીં જો. હવે આટલી બધી યાર સજા આપવાની છે તમારા લોકોને ભેગા પણ મોટા ભાઈ તું હવે તો ભૂલી આમે ક્યાં ગઈ? આખરી છે. હવે તો તમે ક્યાંય ઘરની બહાર ટાટીઓ મૂકીને દેખાડો મને. ના ના, પણ પેલી પાછી પોક મૂકીને મહેશ કરીને હા. રડે. અહીંયા ભાભી રડે રમેશના નામનું તો જો તમને કઈ ટેન્શન ના થાય. અને સારું, પેલી એક મિનિટ મોટા ભાઈ તમે તો હિમાલય ગયા હતા ને હે? હા, તો પાછા તો કેમ આવી ગયા અડધામાં તરત? કેવી એ જ કહું છું કે રાત્રે મને ટ્રેનમાં મેસેજ મળ્યા કે આગળ તો જવાયું નથી, બેક ટુ પેવેલિયન. હવે રાત્રે શું થયું એટલે અમે લોકો પાછા આવ્યા. મને રીઝને ખબર નથી, કદાચ ન્યૂઝ તમે ટીવી ઓન કરતો ખબર પડશે કે આ ટ્રેન કેમ રોકાઈને પાછા આવ્યા. ના ના ભાઈ, તમે સાચું બોલો. તમે પેલી કચોરી જોડેથી સમોસા ને કચોરી ખાઈને આયા છો. કચોરી સમોસા છે ને હું ફોટામાં મેં નથી જોયા, તો તારી જો બધા સમોસા કચોરી ખાધા મેં યાર. ક્યાંથી આ સમોસા ગેસ કચોરી ગેસ ક્યાંથી કરો લાવે? છો પછી અને મારી એ રાત બગાડો છો. એટલે તમને અહીંયા તો બધાને ભૂખરે સમોસા ટેન્શનમાં ના મૂકી ખવડાવાય. દીધેલા છે. અમે સવારના કેટલા ટેન્શનમાં છીએ ખબર છે તમને? ખરેખર આ મને આ તમારા લીધે તો મારે ગોવા જવાનો પ્લાન કેન્સલ કરી દીધો આણે. એ તો છે ને આમે તમને નથી જવા દેવાની. અરે પણ મારું બધું નક્કી થઈ ગયું હતું, પણ મને કે આ પણ ભાઈએ બધું આ બધું રામાયણ એમનું બધું પકડાયું નું કમ્પાઉન્ડ એમાં મને ઈ તો હવે છે મારી ને, વાહે એક પડી ગઈ વાત છે. મને બિલકુલ હજમ થતી નથી કે એ બિલકુલ રિએક્શન એમનું જુદું છે. તમે બિલકુલ અમે 3 જણ તમને એવું કહીએ છે કે તમારી પેલી વાઈફ હતી, તો તમે એવું પૂછો તો ખરી કે કોણ વાઈફ, કોને તમે કહો છો? કેમ કે અમે સાચું બોલીએ છીએ. હવે તમે હા. છે ને તમે ખોટા છો મોટા ભાઈ. આ આવું તો બિલકુલ નહીં ચાલે. ભાભી જોડે દગો કરો ચાલે? ના ના, પણ હું નહોતો માનતો હો ભાઈ તમને આવું કે ભાઈ આ ભાભીને છોડીને તમે આવું કરો છો. તમે ભાઈ. મોટા થઈને આવું કરો તો આમનું શું રામ થાય? રામ રામ રામ. આ તું મને તો ના માર, મેં તો કઈ કર્યું નથી.
તારી જોડે જોઈન્ટ એકાઉન્ટ તારી જોડે જ છે, તને 10 વખત તો કીધું આ જોઈન્ટ કે એકાઉન્ટ ની બીજા ધમકીઓ ના આલશો મને વારે ઘડી. આ જોઈન્ટ એકાઉન્ટ છે ને એટલે આ ભાભીનો જોઈન્ટ નથી, આ તમારો જોઈન્ટ છે ને એટલે તમે ક્યાં જઈ નહીં શકતા. હા તો સમજ એટલે પડી? હા, એટલે તારી જોડે જ છે. જોઈન્ટ એકાઉન્ટ વાળી બંધ થઈ જાવ હા, બહુ કરીશ ને તો હુંય ભાઈ જોડે હિમાલય જતો રહે પછી, તો પછી અને પાછો નહીં આવ, ટ્રેન બંધ રહેશે ને તોય. પાછું નહીં આવું. તો શું ઉડીને જવાના હતા? અરે ભાભી એને જવા એક મિનિટ હું સવારે આવ્યો તો એમ તમારે કેવું છે? હા, બાપુ હા, અહીંયા એ આગળ તમે વાત પેલી બે આવી. જણીઓ બે જણીઓને તમે લઈને, એક મારી બેન છે ને એક તમારો રાત્રે છે ને, ઘરવાળો. રાત્રે તો ભૂતનો ક્યાંક ભટકતા જોયા છે, કદાચ મારી આત્મા ગયા જન્મની ક્યાંક ભટકતી હશે ને આવી હોય, પણ એ દિવસમાં સવારમાં તો ના આવે. અરે એ તો મને પણ ખબર છે. જીવતા હતા અને બોલતા હતા કે હું તમારો રમેશ નથી, હું તો ઉમેશ છું, સમોસા વાળો. એવો સમોસા વાળો. આ મારી ઘરવાળી છે, આ નહીં. શાંતિ ભાભીને જોઈને તમે આવું મને જોઈને ના પાડી ના દીધી. પાડી. આ આ મારી પછી. ઘરવાળી નથી. અને આ ભાભીની આંખો તો જુઓ, રડી રડીને ફૂટી ગઈ છે તમે, અને તમને એની જરાય દયા ના આવીને અને ઓલી જોડે પેલી- વયા ગયા. પેલી ફટાકડી આવી હતી જોડે, હા. આમનું ઘડું દે બધું આવું કરતી હતી. અચ્છા, કોઈએ તમને કલર કર્યો એવો અને તમે સાચું માની લીધું. યાર તમે યાર ઘરવાળા છે. તું તો યાર મારી જોડેથી કેટલા વર્ષોથી મારું જોડે રહે છે અને હજી તને વિશ્વાસ નથી. કોઈએ કદાચ કોણ આવ્યું તું સવારે? હું આવ્યો તો. તો તમે જ તો હતા એમ તો અમે હજી તમને પાછા કહીએ ના પાડે છીએ. છે. હજી હજી પાછા ના પાડે છે. બોલો. તમે હવે આયા હતા, હું પોતે જ આવ્યો તો એ વાત છે, વાત પતી ગઈ ને યાર. તમે આયા હતા, તમારી ઘરવાળી આવી હતી ને એક નાની ફટાકડી એમની આવી હતી. ઘરવાળી તો આ નેમકી છે. નેમકી કરતા હતા એને. ઘરવાળી એટલે પત્ની કહેવાય અને પત્ની મારી એક જ આ છે, છે શાંતિ ભાભી એક જ છે. Thank God. ત્યારે તો તમે એવું કહેતા હતા આ મારી રેખા, આ મારી હા. ઘરવાળી, આ મારી ધર્મપત્ની. ત્યારે તો ભાભીને તમે ઓળખ્યા નહીં. રેખા જો અભિનેત્રી. જો 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 અત્યારે મને રેખા કે છે રેખા ભાભી આ અભિનેત્રી હું છે ને, કહું જે છું રેખા તમને. હિરોઈન મને ગમે છે. હું એક્ટર છું, મને ખબર છે. રેખા મારી તમને કેટલી રેખાઓ ગમે છે એ ગણાવો ભાભી, આજે તો બધું નક્કી કરો. આ કેટલી રેખાઓ indirectly એવું એમને બોલે ગમે. છે કે રેખા એટલે એને એમ મને કરીને ગમે. કહી એટલે દીધું પેલી કે એની રેખા. બીજી પત્ની રેખા છે. રેખા છે. ના પણ ભાભી આ તો ના જ ચાલે હો. આવું ભાભી હવે આ ઉંમરે તમને આ બધું શોભે છે કે? વાહ. એક મિનિટ ઉભા રહો. મને ચેક કરવા દો. યા તો તમે કોઈ મારી સિરિયલનો ભાગ એવો જોયો છે ત્યાં તમે 3 જણા છે ને કંઈક લગાવીને બેઠા છો અને પથારી ફેરવો છો મારી. શું ભાઈ તમે આમ તમે ભાગવાની વાત ના કરો મારી ભાઈ. મગજની બેટરી ના ના ગુમાવો ના તમે પણ યાર. તમે એક તો એમ હું થાકીને આવ્યો છું, પાણીનું તો પૂછવું નહીં ને શું બેટરી થાકીને ગુમાવવાની. આ બધી યાર થાકીને? કરવાની છે. આ સવારથી પેલીએ મારા મગજનું દહીં કરી નાખ્યું ને પાછા હું થાકી ઓ ગયો યાર, થાકી પેલી ગયો કોણ કરે છે છે યાર? આ યાર. ભગવાન એ જાણે કોણ આ છે બધા યાર. આ જો આ ભાગી જુઠ્ઠું ગયા બોલે છે છે ને, એટલે ભાગ્યા જો અંદર જો જો. આ જુઠ્ઠું બોલે છે ભાભી. એવું જ લાગે છે મને તો. મને બી હવે તો કઈક લોચો તમે લાગે એક છે કામ હો. કરો, પેલા લોકો જે આયા હતા ને સવારે આપણા ઘરે તમાશો કરીને ગયા, એ ત્યાં તમે શૂટિંગ પર ફોન આપણા કરો. આપણા M&D ના સેટ ઉપર હા, ફોન set કરો ઉપરથી પેલાને, ફોન કરીને આપણે અને ત્યાંથી એનો નંબર લો હા, અને હા. આપણે શું છે ને હકીકત એ આ અરે હકીકત આપણે- નહીં, એમને અહીંયા બોલાવો તો ફેસલો થઈ જાય. આ એવું જ કરો કરીએ ફોન ભાઈ. તમે. બરોબર બિલકુલ આપણે સાચી છે ને છે. તમે પેલા લગાવો MND ફોન ના shoot પર આપણા ફોન હા કરી હા અને એને ત્યાંથી અહીંયા નંબર માંગો બોલાવીએ અને છીએ. પેલા એમના એડ્રેસ મંગાવો. આજનો શું પ્રોગ્રામ છે? જોઈએ હવે ભાઈ આવે ને પછી તમે કઈ રીતે વાત કરો, પછી ખબર પડે પ્રોગ્રામ શું છે. આ ભાઈનું ભૂત નથી બેઠું. ભાઈ આવી જ ગયા છે. હા સોરી હો, તમને જોયા જ નતા. હા. જો ભાઈ ખુશખબરી છે મસ્ત. આપણે જે પેલું આપણા સમોસાનું બધું લગ્નના તો ઓર્ડર થતા હતા અને આપણે કઈ બહાર બધા મેરેજ પ્રસંગમાં કરતા હતા. હવે એક આખું ટુરિઝમ છે. હા હા ટુરિઝમ હા. ટુરિઝમ એટલે ખબર? ટુરિઝમ હા હા, બધા ફરવા જાય ને ઈ આખું ટોળું જ હોય. બિઝનેસને આપણે કેચ કરીએ છીએ અને હવે જ્યાં જ્યાં બધી ટૂરો જતી હોય ને ત્યાં પણ આપણું આ સવારે નાસ્તા પાણી માટે આપણા સમોસા યુઝ થશે. બલ્કમાં ઓર્ડર આવ્યો છે. હા, આહા સરસ સરસ. એટલે સમજો ને 2 દિવસ માટે 7 લક્ઝરીનો જબરદસ્ત કોન્ટ્રાક્ટ સાથે સાપુતારાનો મારો પ્રોગ્રામ છે. 2 દિવસ માટે હું સાપુતારા. જો હાલો આપણે તૈયાર થઈ જઈએ. સરસ. હાલો કપડાં પેક કરી લઈએ. હાલો હાલો. સારું સર અમે જોડે આવીશું. અરે તમારે નહીં, મારે જવાનું છે. કેમ? સમોસામાં અમારી જરૂર નહીં પડે, અમે સમોસા વાળીને આપીશું ને. આટલો એ બધો ના. બલ્કમાં ઓર્ડર આવ્યો છે તો હું નહીં આવું. ભાભી આપણે ત્યાં ફરવા જવાનું કે આ બધું સમોસા વારવા જવાનું? ઈ તો કરશે. એમના ત્યાં ઓલા નથી બધા આવતા છગન મગન, ઈ બધા વાળશે સમોસા ને તળશે. આપણે હું આપણે તૈયાર થઈને તરત ફરશું.
સરસ સરસ સારું વાંધો નહીં જઈ આવો તમે સાપુતારા જઈ આવો એટલે શું? એમને જવું છે તો પછી એટલે કેમ તમારે શું? તમે જાઓ છો, એકલા જાઓ છો? એટલે જો હવે તમે મહેરબાની કરીને છે ને પેલી સવારવાળી કેસેટ છે ને ફરીથી ચાલુ ના કરતા મહેરબાની. મેં શું કર્યું તું સવારે? મગજ શું ખરાબ તમે કરે. શું કહો છો? એમ તો કહો, પણ ચોખવટ તો પાડો. અહીંયા અમે તો અરમાનો જગાડી લીધા હોય ને તમે આમ ભપ કરતા તોડી નાખો છો. બોલો. 7 લક્ઝરી નો ઓર્ડર છે, સાપુતારા જાય છે. તો તે તમે એકલા જાઓ છો? તમે લોકો એવી રીતે પૂછો જાણે આમ મારો આમ ટેસ્ટ કરતા હોય ને એવી રીતે વાત કરે જાણે હું તો બહુ વ્યવસ્થિત તમે જશો એકલા? તમને લોકોને વ્યવસ્થિત મોર બનાવી રહ્યો છું અને છટકું છું એવી વાત કરે. અરે યાર મારો બિઝનેસ છે. સાપુતારાનું નામ આવ્યું એટલે અમે તો એ જ વિચારીએ ને કે હા. સાપુતારામાં પાર્ટી કરવા જતા હશો. હા, ભાટકવા એટલે ફરવા. કેમ જોડે ના લઈ જવાય આપણને? તો બધા કેવા ફરવા જાય છે મોટા ભાઈ, તમે એકલા જાઓ છો? પેલા હા કે ના તો કહો. એકલા એટલે 7 લક્ઝરીઓ છે એનો મારા કોન્ટ્રાક્ટ વહીવટ સાથે જવાનું છે એકલો વાત કરે. મને લાગે છે કે પેલીના ઘેર જ જશે, અરે ના ના, ત્યાં જ જશે તો જ ના, જતા ના, હોય. ભાભી. બાકી 2 દિવસ એટલું માટે આનામાં નથી બુદ્ધિ જતા. નથી. હા એ ના, મને ના, ખબર ના, ના, ના. મને ખબર હતી કે વાત ત્યાંથી શરૂ થશે. ના ના, મારો ભાઈ સારો માણસ છે, વર્ષોથી એને ઓળખું છું. આ સમોસા જ ચોરી હકે, બાકી કશું એનું એવું તો એવું કેમ નહીં અત્યાર હોતું. સુધી ક્યાં જતા નતા ને અત્યારે કેમ સાપુતારાનું યાદ આવી ગયું? અને 2 દિવસનું જ કેમ? ના ના, એ ખરેખર એને ધંધો એક્સપાન્ડ કરે છે એટલે જાય છે. જવા દો ને ભાઈ, અને આપણે બે મહેરબાની- પૈસા આવશે. મહેરબાની કરીને જો પેલી સવારે મગજમારી થઈ છે ને પેલા કલાકારો નાટક એ તો નાટકીય છે બધા યાર, તમને લોકોને ખબર નહીં કે ગમે તેવી વાત કરે. હારું હવે ભાભી મૂકો ને, આપણે પૈસાથી મતલબ રાખો ને, આવશે ને પૈસા આપણે ફરીથી ના જઈશું પણ ફરવા. પેલી શું કહેતી હતી મારો રમેશ તો કેમ મારે શું પણ વિચારવાનું? એને 3 દિવસ પછીનું કીધું છે, તમે વાત તો સમજો. તો આ કેમ 2 દિવસ માટે જ જાય છે? કેમ અઠવાડિયા સુધી નહીં જતા? પણ એ 3 દિવસ પછી મેળ તો આવવાનો ને આપણો, ગમે ત્યારે ખબર તો પડશે ને. ખબર પડી જશે ને, દૂધનું દૂધ ને દહીંનું દહીં ને પાણીનું પાણી. દુનિયામાં છે ને કોઈ ડોક્ટરે હજી વેમની દવા નહીં શોધી. આ એક મગજમાં હવે ઘૂસી ગયું ને એટલે વાત એ હવે દિવાલ ઉપર લખાઈ ગઈ. એમની વાત નથી, તમારી તો યાર. બાજુ ખાલી હું એકલી જતી, ના, પેલા બધા તમને ના. કહેતા હતા કે આ મારો રમેશ, આ રેખા મારો યાર. રમેશ. રેખા તને વિશ્વાસ હોવો જોઈએ. એ કહેતી હતી મારો રમેશ તો રમેશ પછી ચા- મને રમેશ, જોડે લઈ જાઓ ને, એ વિશ્વાસ જ છે ને. એ રમેશ મારો કહીને છાજિયા લેતી હતી. પણ તને તારામાં બુદ્ધિ નહીં કે એ તો બધા નાટકીય કલાકારો જ બધા તમારી ફિલ્મ ઉતારતા રોલ કરતા હતા એ. જવા દો ને ભાભી હવે. તું યાર એની વાતમાં આવી ગઈ. હારું. અને એની વાત લઈને 4 દિવસથી મારી જો લમડા લે છે. આપણે કઈ વાત કરો એટલે માડું છે વાત કરે. અરે હારું યાર, હવે ભાભી જવા દો ને હવે, એમને તમે પ્રેમથી હસીને હા પાડ દો. હારું હાલતા થાઓ. બધું સહન થાય સ્ત્રીને, જાઓ. પણ પતિનો ભાગ થાય ને એ સહન ના થાય. એટલે મને આ વસ્તુ સહન નહીં થાય. ના પણ ભાભી. હા, એક મિનિટ નાનકી આ પણ ક્યારે ગયો એનું ક્યારે સિરિયલમાં કામ કર્યું મેં? કોની જોડે કામ કર્યું? અને એનો વર્ક ક્યાંથી આ થઈ ગયો? નાનકી જ કહેતી હતી કે મેં ટીવીમાં જોયા હતા આમ ને તેમ, આ જ કહેતી હતી. એટલે મેં તો મારે તો આને જોયા જ છે. સાંભળવું કે તમારું મેં તો સાંભળવું કે જોયા પેલાનું જ છે. સાંભળવું? મેં તો જોયા જ છે. પણ હારું અત્યારે ઝઘડશો નહીં, શાંતિથી તમે તમારા સમોસા વારો અને તમે શાંતિથી મોઢું બંધ રાખો બાપા. કોઈ હદ હોય યાર. એક માણસ સવારથી સાંજ સુધી લારીમાં ઊભો રહે છે, આખો દિવસ એ કરે છે, અને તમે ઘરે આરામથી બેસો છો. અને યાર હું બોલો હવે કે હું સિરિયલમાં કામ કરવા છું. માલ છે યાર. સારું, વાંધો અને નહીં. તારે મેં આ કલાકારો જોડે મળવાની બહુ ઈચ્છા હતી. આ એમાં ના એમાં જ મારી આ ઘરે બધી હોળી થઈ બધી. કઈ વાંધો નહીં, 2-3 દિવસ પછી ચોખવટ તો થવાની જ છે ને. હા મૂકો ને શું ભાભી, ચોખવટ થવાની? જવા જ દો એને. જવાનું જ છે ને આપણે ત્યાં. હજી તને ડાઉટ છે એમને? ડાઉટ નથી, પણ આ ટેન્શનની વાત છે ને. ભાભી સાંભળો, આ પંખી ઉડશે તો આ પંખ કાપીશું ને, ઉડવા દો ને, મૂકો ઉડતો. પછી ઉડીને અમેરિકા ના જતો રહે, હું અહીંયા રહી જઈશ પછી. મને તો લાગે છે આ નાનકીનું છે ને નાટક છે એ લોકો જોડે મળીને ના, એટલે આ તમે લોકો બહુ મારી જોડે આ કે બધા ગેમ કરી રહ્યા છો એવું લાગે છે. ભાઈ એ ફર્સ્ટ ક્લાસ મને ગેમ કરીને બનાવ્યો છે. હવે તમે બાપા જતા હોય તો જાવ ને યાર સાપુતારા ને, તમે અહીંયા ક્યાં અમારી જોડે રમખાણ ચાલુ કરી તો છે? કઈ તો દીધું પણ હવે આ રીતે મારે જવાનું છે. સારું, સાપુતારામાં જતા હોય ને તો સમોસા જ વાળજો, બીજું કઈ પીતા બીતા નહીં, અને શાંતિથી 2 દિવસમાં રિટર્ન થઈ જજો. બીજું ક્યાં પાણી તો આગુ પીવે ને? પાછળ જરૂર નથી. પાણી નહીં પીવાની વાત કરતી હું, બીજી વાત કરું છું. અચ્છા, હા એ તો હવે બધું હવે કારણ કે છે ને, ઠંડીનું જ્યાં વાતાવરણ સુધી- છે, આ ભાઈ તો હા, સમજે નહીં કોઈ વસ્તુ. હા એ તો ખ્યાલ આવી ગયો. જ્યાં સુધી દૂધનું દૂધ અને પાણીનું પાણી નહીં થાય ને ત્યાં આ સુધી- 3 દિવસ પછી પેલા આપણે તું એના એ કામ કરે, આપણે સામેથી જઈશું એના. જઈશું અને આને ત્યાં ત્યારે તને સંતોષ થશે, હા, ત્યારે હા. શાંતિ થશે. હા. હા
મગજનું દહીં થઈ ગયું છે ને તો પાણીનું પાણી ને દહીંનું દહીં કરવાનું છે. 3 દિવસ પછી સોલ્યુશન આવવું હું જોઈએ. અત્યારે ગમે એટલું આ ફાડીને બી બતાવીશ ને કે હું ચોખ્ખો છું તો તમે નહીં માનો. ના, ફાડતા નહીં તમે ફાડતા નહીં. ભાભીને સિલાઈ આવડતી નથી ભાઈ, મારે ટાંકા મારવા પડે. બોલ, તમે 150 ચાલો. રૂપિયાનો શર્ટ છે થોડુંક અરે ફાડી યાર. નાખશે. ઓકે સારું, પતી ગઈ વાત હવે સારું, સારું. નાનકી. હા હા હવે બધું. મારે છે ને હવે કોઈ બીજી મગજમારી ના જોઈએ. મારે 2 દિવસમાં તમારો કોઈ ફોન કઈ જોઈએ નહીં. ના. શાંતિ રાખજો. હા હા અમારે ગાડીઓ હવે ઊભી છે નીકળું છું. સારું સારું હો, તમે તમારે નીકળો હો. હા ધ્યાન રાખજો પાછા. હા હા મોટા ભાઈ શાંતિથી જજો. ફટાફટ ખાવા આવજો. પીવામાં ધ્યાન રાખજો. હા ઓલા ફોન આવ્યો. હલો હે ઓહો ના હોય. શું છે બધું કઈ સમજાતું મને નથી બી. હો ખરેખર. મેં તને મને ફોન પણ કર્યો કઈ ભાભીએ શું કીધું એ લોકો? આમ તો મેં ફોન કર્યો જ તો ને, એને કીધું તો હમણાં આવીએ જ છીએ એટલે આવતા જઈશે. આવતા જશે ને ચાલ એટલા પણ આવે ને આ એટલે રમેશ દૂધનું પણ ફ્રેશ જવાનું થયું. ફ્રેશ થઉં છું કહીને ગયા છે ને હજી આવ્યા નહીં. દૂધ- એ લોકો આવે ને એટલે દૂધનું દૂધ દૂધનું, પાણીનું પાણી હાલ એટલે આવી ખબર ગયા પડે. આ પેલા આવી ગયા કોણ? હવે વાહ, આયા. શું છે ક્યાં મહેશ ક્યાં તમારો હે ભગવાન ઉપાડી લેને. માતા ફોડી તોડા તોડી ભાંગી નાખું ભાઈ. તો આ જૂનું છાપું છે 3 દી પહેલાનું યાર. ઘર ઘરની કથા છે આમાં કોઈને કઈ કહેવાય નહીં. આ તો એવી રીતે રડે છે ને કે બાર લોકો સમજે કે કાકો ચંપકલાલ ગયો. મગજનું દહીં કરવાનું નહીં. મગજનું દહીં 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 કરવાનું